हेलो दोस्तों, कृष्णा पब्लिक स्टडी में आपका स्वागत है। आज हम स्टैंडर्ड 6 हिंदी सब्जेक्ट उसका चैप्टर 6 जो सुबह सुबह यानी सवार, तो આપણે આ પાઠનું એક્સપ્લેનેશન કરીશું। તો ચલો તમે બધા ધ્યાનથી સાંભળો। सुबह सुबह रेशमा ने देखा कि घर के लोग सफाई में व्यस्त है। कोई सामान झाड़ रहा है तो कोई मकड़ी के जाले उतार रहा है। रेशमा ने सोचा जरूर आज कोई खास છે, એટલે રેશમાએ જોયું કે સવાર બધા ઘરના કામમાં લાગી ગયા છે। કોઈ જે સામાન છે એને ઝાપટે છે અને કોઈ જે મકડીના જાલા હોય એને ઉતારે છે। તો રેશમાએ વિચાર્યું કે જરૂર આજે કોઈ ખાસ વાત છે। माँ आज कोई खास बात है, એટલે मम्मी आज कोई खास बात છે। सब इतनी जल्दी उठकर घर की सफाई में जुटे, એટલે બધા આટલી સવારે ઉઠીને ઘરની સફાઈ કરે છે। રેશમાને ઉત્સુકતા से पूछा, એટલે રેશમાએ એકદમ આતુરતાથી પૂછ્યું। हाँ बिटिया रानी, त्यौहार के दिन है। हाँ बेटिया, हाँ छोकरी, આજે તહેવારનો દિવસ છે। ભૂલ ગઈ क्या? ભૂલી ગઈ તું? पहले से ही साफ सफाई हो जाए तो अच्छी तरह त्यौहार का આનંદ લે પાય। એટલે એવું કહે છે કે પહેલાંથી જ આપણે સાફ સફાઈ કરી શકીએ તો તહેવાર આવે તો આપણે સારી રીતે એને ઉજવી શકીએ। माँ ने प्यार से रेशमा के गाल को सहलाते हुए कहा। એટલે માએ બહુ જ પ્રેમથી એના ગાલને અડીને કહ્યું, ओ मैं तो एकदम भुलक्कड़ हो गई हूँ, पर माँ आपने मुझे तो कोई काम सौंपा ही नहीं, मैं क्या करूँ? बताओ माँ। એટલે ઓલું છોકરી એવું કહે છે કે હું તો એકદમ જ ભૂલકડી થઈ ગઈ છું, પણ તમે તો મને કોઈ કામ જ નથી સોંપ્યું, હવે હું શું કરું? अच्छा चलो पहले नहा धोकर तैयार हो जाओ, फिर बताऊंगी बहुत से काम है, मैं भी आपकी मदद करना चाहती हूँ, माँ ने कहा। એટલે માને છોકરીને એવું કીધું પહેલાં તો તું નહીં ધોઈને તૈયાર થઈ જા, ઘરમાં બહુ જ કામ છે, પછી હું તને કહું છું। અને છોકરી કહે છે કે હું પણ તમારી મદદ કરવા માગું છું। તો રેશમાને રૂઆએ સ્વર મેં કહા, એટલે એને એકદમ રૂઆએ સ્વર મેં યાની એકદમ રોતી હોય ને એવી રીતે સ્વરમાં બોલે છે। मदद तो मैं ज़रूर लूँगी, मैंने तुम्हारे लिए कई काम सोच रखे हैं, नहा धोकर नाश्ता कर लो फिर बताऊँगी। कहते कहते माँ ने रेशमा को उसकी पहल वाली कुर्सी पर बैठा दिया। रेशमा ने अपनी पहले वाली कुर्सी को धीरे धीरे धकेला और अपने दैनिक कार्यों में लग गई। એટલે રેશમાએ એની મમ્મીએ એવું કીધું રેશમાને કે તું નહીં ધોઈને તૈયાર થઈ જા, નાસ્તો કરી લે, પછી હું તને તારા માટે જે કામ છે એ કહું છું। હવે એની મમ્મી એને જે પૈયાવાળી ખુરશી છે એમાં બેસાડી દે છે અને રેશમાએ ખુરશીને ધક્કો મારતા મારતા પોતાના દિવસના કાર્યોમાં લાગી જાય છે। रेशमा जब 5 साल की थी तभी से उनके दोनों पैर काम नहीं करते। એટલે રેશમા જ્યારે 5 વર્ષની હતી ત્યારથી જ એના પગ કામ નહોતા કરતા। उसे बहुत तेज बुखार हुआ और घुटने से नीचे दोनों पाव एकदम बेजान हो गए। એટલે એને જ્યારે તાવ આવ્યો તો ત્યારે એના ઘૂંટણોથી નીચેના જે પગ હોય છે એનામાં કોઈ એકદમ નિર્જીવ, કોઈ જીવ જ ન હોય એવી રીતે થઈ ગયા હતા। बहुत ही इलाज करवाया पर रेशमा के पाँव में जान नहीं आया। એટલે બહુ જ એમને દવાઓ કરાવી પણ એમના પગમાં એને जो પગ છે એ નિર્જીવ જ રહ્યો, એનામાં કોઈ જીવ ન આવ્યો। उसे पोलियो हो गया, यानी जो पोलियो થઈ ગયો હતો એને। रेशमा बहुत हिम्मत वाली लड़की थी, शुरू में उसे दूसरों की सहायता लेनी पड़ी, परंतु अब 11 साल की उम्र में वह अपने सारे काम स्वयं करती है। એટલે રેશમા જે છે એ બહુ જ હિંમતવાળી છોકરી છે। શરૂઆતમાં તો એને બધાની મદદ લેવી પડી હતી, પણ હવે 11 વર્ષની થઈ ગઈ છે અને બધા કામ જે પોતાના જે કામ છે એ ખુદ જ કરે છે। वो अपने परिवार पर अपने काम के लिए निर्भर नहीं रहना चाहती। એટલે પોતાના જે પરિવાર છે એના ઉપર નિર્ભર રહેવા નથી માગતી, એટલે જાતે જ બધા કામ કરે છે। परिवार के सभी सदस्य, पिताजी, छोटा भाई गोलू, दादी, दादाजी, सभी उसे प्यार करते हैं और वह सबकी आँखों का तारा है। यानी परिवाરના બધા જ જે સભ્ય છે એના પપ્પા, નાનો ભાઈ ગોલુ, દાદા દાદી બધા જ એને ખૂબ જ પ્રેમ કરે છે અને એ
સૌની खूब જ लाड़की છે। माँ ने रसोई घर में सारे बर्तन डिब्बे बोतलें नीचे उतार कर साफ कर दिए। उन्होंने रेशमा को आवाज़ दी, रेशु, अगर तुमने नाश्ता कर लिया हो तो काम में मेरा हाथ बटाओ। હવે માએ છે ને ઘર રસોઈના જે વાસણો હતા, ડબ્બાઓ, બોટલો બધું ને સાફ કરીને રાખ્યા છે અને રેશમાને અવાજ આપે છે કે જો રેશુ તારો નાસ્તો થઈ ગયો હોય, હવે તું મને काम करावे, मदद कराओ। हाँ माँ, मैंने नाश्ता कर लिया। दूध का मेवे वाला दलिया बहुत अच्छा बना है। माँ, मैं हाथ धोकर अभी आती हूँ। रेशमा अपनी कुर्सी को धकेलते हुए रसोई घर में पहुँची। रेशमा माँ को बर्तन डिब्बों पर लेबल लगाकर पकड़ाती गई और माँ उन्हें व्यवस्थित ढंग से सजाती गई। रसोई घर फिर से चमकने लगा। રેશમા એવું કહે છે કે હા, મેં નાસ્તો કરી લીધો છે અને તમે જે દૂધવાળો મેવાવાળો જે દલિયા દાળનું બનાવ્યું હતું એ ખૂબ જ સારું હતું। હું હાથ ધોઈને અત્યારે જ આવું છું। અને રેશમા પોતાની ખુરશીને ધક્કો મારીને રસોડા સુધી આવે છે અને માએ જે વાસણો ડબ્બા ઉપર લેબલ લગાવીને એની માને પકડાવતી જાય છે અને એની માં એને વ્યવસ્થિત ઢંગથી ગોઠવી દે છે અને ફરીથી રસોઈ એટલે કિચન चमकवा लागे છે। पिताजी दफ्तर चले गए। माँ को लड्डू बनाने के लिए कुछ ज़रूरी सामान चाहिए था। गोलू तो बहुत छोटा था। दादा दादी बहुत बुजुर्ग है, अब सामान लाए कौन? तो माँ परेशान थी। रेशमा ने कहा, सामान मैं लाऊंगी, बस आप मुझे सामान की लिस्ट और एक थैला दे दीजिए। હવે પિતાજી એટલે એમના પપ્પા છે એ નોકરીએ ચાલી જાય છે અને મમ્મીને લાડુ બનાવવા છે, એના માટે કંઈક સામગ્રી જોઈએ। તો ગોલુ તો એનો જે ભાઈ છે બહુ જ નાનો છે અને દાદા દાદી ઘરડા છે। તેથી એ કહે છે કે તમે મને સામાનનું એક લિસ્ટ આપી દો અને થેલો આપી દો, હું સામાન લઈ આવીશ। तुम ले आओगी अकेली? माँ ने पूछा। हाँ, एक बार पहले भी तो लाई थी। रेशमा की आवाज़ में दृढ़ता थी। એટલે રેશમા એવું કહે છે કે એક વખત પહેલાં બી તો હું સામાન લાવી હતી, એમાં શું વાત છે, નવાઈની વાત છે। तो ठीक है, तुम ही ले आओ, लेकिन ध्यान से जाना, सारा सामान नुक्कड़ वाली दुकान से ही मिल जाएगा। નુક્કડવાલી એની તમારે જે છેલ્લે સોસાયટીની છેલ્લી જે દુકાન છે ને ત્યાંથી જ તને સામાન મળી જશે। थोड़ी देर बाद रेशमा सारा सामान लेट कर लौटी। उसने गोलू को आवाज़ दी, गोलू, ये तुम्हारे लिए ट्रॉफ़ी लाई हूँ। गोलू ट्रॉफ़ी पाकर खुशी से उछलने लगा। कुछ ही दिन बीते। एक दिन शाम को रेशमा का घर दियों से जलजलाने प्रकाशित से जगमगने लगा। पूरा मोहल्ला जगमगा रहा था। जहाँ रेशमा रोशनी ही रोशनी थी। क्या जमीन, क्या आसमान। दादी जी ने बताया कि दीपावली अंधेरों पर उजाले की जीत का त्यौहार है। बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। पहले दादी ने बोला दीपावली जो है वो एक पवित्र त्यौहार है और सत्य की असत्य पर जीत, जो असत्य की सत्य पर जीत होती है, बुराई पर अच्छाई। इस दिन रावण को पराजित कर राम अयोध्या लौटे थे। यानी जो राम भगवान है उन्होंने रावण को हरा दिया था और अयोध्या लौटे थे। उसी खुशी में त्यौहार मनाया जाता है। जो दिवाली का त्यौहार है उसी खुशी में मनाया जाता है। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया। એટલે रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बात सुनते हैं और पूजा के बाद कुछ ही देर बाद सब मिलकर पूजा करते हैं और प्रसाद खाते हैं। गोलू अपने दोस्तों के साथ पटाखे
छुड़ाने में मग्न हो गया। रेशमा अपने दादा दादी के साथ फुलझड़ियाँ जला रही थी। इतने में रेशमा ने क्या देखा कि गोलू ने जिस पटाखे को बुझाया हुआ समझकर छोड़ दिया था उससे चिंगारी निकलने लगी। गोलू का पीठ पटाखे की तरफ था। रेशमा चिल्लाई, गोलू गोलू बचो, तुम्हारे पीछे पटाखा है। यानी रेशमा फुलझड़ियाँ जला रही थी। इतने में रेशमा अचानक क्या देखती कि गोलू ने जिस पटाखे को बुझा समझकर फेंक दिया था तो उसमें से चिंगारी निकल रही थी और गोलू के पीछे पीठ पटाखे की और गोलू के पीठ के पीछे यानी पाछળ फटाकड़ो હતો तो रेशमा चिल्लाती और गोलू गोलू बचो, तुम्हारे पीछे पटाखा है। पटाखों के शोर में रेशमा की आवाज़ दब गई। એટલે ફટાકડાનો અવાજ એટલો બધો હતો કે રેશમાને એનો અવાજ ન આવ્યો गोलूને। बाकी लोग कुछ समझ पाते सबसे पहले रेशमा जल्दी जल्दी कुर्सी को धकेल दिया और खुद आगे निकल गई। એટલે કોઈ સમજે કે ના સમજે પણ પહેલાં શું કરે છે આ રેશમા પોતાની જે વ્હીલચેર છે એને ધક્કો મારી આગળ પહોંચી જાય છે અને उसने गोलू को जोर से धक्का दे दे અને गोलूને એ પાછળથી ફટાફટ ધક્કો આપી દે છે અને ખુદ પણ આગળ નીકળી જાય છે। अपनी कुर्सी गति के कारण धड़ा અને એની ખુરશીની ગતિ એટલી વધારે હતી કે એ નીચે પડી જાય છે અને જોરકા ધમાકા हुआ અને એકદમથી જે ફટાકડો છે એ ફૂટી જાય છે। रेशमा की फुर्ती ने गोलू को जलने से बचा लिया। એટલે રેશમાએ જે ફૂર્તિ थी એને ધક્કો માર્યો એના કારણે આ જે गोलू છે એ બળવાથી બચી ગયો। गोलू को कुछ समझ न आया कि उसे धक्का किसने दिया और क्यों। એટલે गोलूને તો કંઈ ખબર ન પડી કે મને કોને ધક્કો આપ્યો અને કેમ આપ્યો। ધમાકે की आवाज़ सुनकर माँ पिताजी भी બહાર દોડ્યા અને જેવી રીતે ધડાકો થયો એની આવાज़ સાંભળીને એમના મમ્મી પપ્પા પણ બહાર આવ્યા। ચલે આए। ખુરશી રેશમા के ऊपर थी और रेशमा नीचे। અને જે ખુરશી હતી એ રેશમાની ઉપર હતી ને રેશमा नीचे હતી। पिताजी ने कुर्सी सीधी की और रेशमा को उस पर बैठा दिया। એટલે પપ્પા આવ્યા અને એને ખુરશી સીધી કરી અને ખુરશી પર બેસાડી દીધી। માં ભયભીત थी અને એની જે મમ્મી હતી એ ખૂબ જ ગભરાયેલી હતી। બોલી, કંઈ ચોટ તો નહીં લગી રેશુ? રેશુને કહે છે કે તને કંઈ વાગ્યું તો નથી ને? રેશમાને ઉन्हें सारी बात बताई तो रेशमाએ એને બધી વાત કહી। सबने रेशमा की पीठ थपथपाई એટલે બધાએ એને શાબાશી આપી। गोलू रेशमा के पास आकर नाटकीय ढंग से बोला। એટલે એકદમ नौटंकी રીતે આવે છે અને કહે છે, दीदी आज तो आपने मेरी जान बचा ली। आवा आपका यह धमाकेदार धक्का मुझे हमेशा याद रहेगा। એટલે મજાક કરે છે અને કહે છે કે બેન તે તો આજે મારો જીવ બચાવ્યો અને તમારે જે આજે મને ધક્કો માર્યો એ મને હંમેશા યાદ રહેતી। सभी लोग खिलखिलाकर हंसे। બધા हंसी છે। रेशमा की शारीरिक कमी उनके इरादों में कभी बाधा नहीं बनेगी। એટલે રેશમાને જે શારીરિક अड़चन છે ये कभी बाधा नहीं बने। वह आज भी उतनी ही जिंदा दिली और परिश्रम से अपना जीवन जी रही है। એટલે કે આજે પણ એટલી जिंदा दिली એટલે खुश मिजाज की है और परश्रम मेहनतू है जिससे वो अपना जीवन जी रही है। उसकी हर सुबह नई सुबह होती है અને એની हर सवार नवी सवार થાય છે। वह हर सुबह अपने काम में नए इरादे से जुट जाती है। ये हर रोज પોતાના કામથી એક નવી સવારમાં જોડાઈ જાય છે। તો આ હતો આપણો સવારનો પાઠ। હવે આગળ આપણે અભ્યાસ અને સ્વાધ્યાય નેક્સ્ટ લેક્ચરમાં।